પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું સામા પાંચમની વાર્તા કરું છું। ઘણા ઋષિ પંચમી પડે છે, સપ્ત ઋષિનું ધ્યાન ધરવાનું કે ને આપણો ભારત દેશ શ્રદ્ધાળુઓનો છે અને મહિલાઓ આપણા ભારત દેશમાં મહિલાઓ જેટલી શ્રદ્ધાળુ છે એટલી શ્રદ્ધાળુ મહિલાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં છે। એટલા માટે જ આપણા દેશમાં દેવદેવીના અર્ચન પૂજા મહિલાઓ જ ખૂબ જ ભાવથી કરે છે। દેવ અને દેવીઓ પ્રત્યેથી અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવને કારણે તથા કંઈક પ્રાપ્ત કરવાની મનોકામના લીધે ખાસ કરીને સ્ત્રીઓ જ વ્રતો કરે છે, દેવદેવીઓના આશીર્વાદ મેળવે છે અને આ આશીર્વાદ જીવનમાં ઉતારી અને એમનું કલ્યાણ થાય એવી એમની ઈચ્છા હોય છે। વ્રત એટલે એક જાતના આરાધના, કોઈ પણ જાતના દેવદેવીનો આરાધના કરવાથી મનને સુખ અને શાંતિ મળે છે, એમાં કોઈ શંકા નથી। વ્રતનું ફળ મળે કે ન મળે, વહેલું મળે કે મોડું મળે, પરંતુ ભગવાનની ભક્તિ કરવાની તક તો જરૂર મળે છે, એમાં શંકા નથી। તમે ભક્તિ કરો એટલે કોઈ પણ દેવદેવી કે એમને આપણે પ્રસન્ન થયા વગર રહેતા જ નથી, હકીકત છે, નિર્વિવાદ છે। એટલે ગરવી ગુજરાતની બહેનો અમારી નમ્ર વિનંતી કે તમે વિના સંકોચે ભક્તિભાવપૂર્વકથી વ્રત કરજો। આજે હું સામા પાંચમની વ્રતની વિધિ અને વ્રતની વાર્તા કરું છું। ભાદરવા સુદ પાંચમ ને સામા પાંચમ કહે છે। સામાન્ય રીતે રજો દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારણ માટે આ વ્રત લેવામાં આવે છે। વેધપ્રદેશમાં એક પંડિતની પાઠશાળા, એ પંડિતનું નામ ઉત્તેજિક પંડિત, એને એક સદગુણી પત્ની, એનું નામ શાંતશીલા, એને એક દીકરો અને એક દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનીલા। દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી, પરંતુ પુત્રી બિચારી કમનસીબે સુનીલા બિચારી સાસરે ગઈ અને થોડા વખત ને અંતરે સાસુ સસરા અને પતિ મરણ પામ્યા। સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનીલા ચોથા આંસુએ રડતી રડતી પિયરમાં આવી। પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડ નીચે સૂતી હતી, ત્યારે એના શરીરમાંથી પરુના રેલા અને નીકળતા એના મા બાપે જોયા। પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભોમાં એક બ્રાહ્મણી હતી, તે રજસ્વલાનો ધર્મ પાળતી નથી, ઉપરથી જે સામા પાંચમનું વ્રત કરતા તેની ઠેકડી ઉડાડતી, આથી આ ભવમાં તેનું ફળ ભોગવી રહી છે। બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને સામા પાંચમનું વ્રત કરવાનું સૂચવ્યું। સુનીલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો। સુનીલાએ એ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું, ત્યારે એને પિતાએ જવાબ આપ્યો, સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે। ભાદરવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે। આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરે, નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા, વ્રત કરનારે સપ્તઋષિનું ધ્યાન ધરવું। આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે। વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય। જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તેનું વધુ ઉત્તમ ગણાય છે।